નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ભરૂચ પામલેન્ડ હોસ્પિટલ પરિવાર દ્વારા ભારત ભાગ્ય વિધાતા ફિલ્મનું વિશેષ આયોજન નર્સિંગ સ્ટાફ માટે કરવામાં આવ્યું। ભરૂચની પામલેન્ડ હોસ્પિટલ દ્વારા પોતાના નર્સિંગ સ્ટાફને સન્માન અને ઉત્સાહવર્ધન માટે ભારત ભાગ્ય વિધાતા ફિલ્મના વિશેષ શોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે હોસ્પિટલ પરિવાર સાથે મોટી સંખ્યામાં નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। હોસ્પિટલ સંચાલકોએ જણાવ્યું હતું કે નર્સિંગ માત્ર એક વ્યવસાય નથી, પરંતુ સેવા, સમર્પણ, કરુણા અને માનવતાનું જીવંત પ્રતીક છે। દર્દીઓની સતત સેવા, તેમની સંભાળ અને મુશ્કેલ સમયમાં માનસિક સહારો આપતા નર્સિંગ સ્ટાફનું યોગદાન આરોગ્ય ક્ષેત્રમાં અત્યંત મહત્વનું છે। ભારત ભાગ્ય વિધાતા જેવી પ્રેરણાદાયી ફિલ્મો સમાજને યાદ અપાવે છે કે સાચા હીરો માત્ર સરહદો પર કે મોટા મંચો પર જ નથી હોતા, પરંતુ હોસ્પિટલમાં દિવસ રાત દર્દીઓની સેવા કરતા નર્સિંગ સ્ટાફ પણ સાચા અર્થમાં હીરો છે। આ અવસરે પામલેન્ડ હોસ્પિટલ દ્વારા તમામ નર્સિંગ સ્ટાફને તેમના અમૂલ્ય યોગદાન બદલ હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। હોસ્પિટલ પરિવાર દ્વારા જણાવાયું હતું કે નર્સિંગ સ્ટાફની નિષ્ઠા, કરુણા અને સમર્પણ હજારો દર્દીઓના જીવનમાં નવી આશા અને વિશ્વાસનો સંચાર કરે છે। કાર્યક્રમ દરમિયાન સૌએ ફિલ્મનો આનંદ માણ્યો હતો અને નર્સિંગ સ્ટાફના સન્માન માટે કરવામાં આવેલા આયોજન બિરદાવ્યું હતું। પામલેન્ડ હોસ્પિટલ દ્વારા પોતાના કર્મચારીઓના મનોબળને વધારવા અને તેમની સેવાઓને બિરદાવવા માટે કરવામાં આવેલા કાર્યક્રમ એ પ્રયાસ સૌ માટે પ્રેરણારૂપ બન્યો હતો। રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ। આજે પામલેન્ડ હોસ્પિટલ પરિવાર સાથે અમે ભારત ભાગ્ય વિધાતા ફિલ્મ જોવા આવ્યા છે। નર્સિંગ ફક્ત વ્યવસાય નથી, પણ સેવા, સમર્પણ અને માનવતાનું પ્રતીક છે। પામલેન્ડ હોસ્પિટલના તમામ નર્સિંગ સ્ટાફને હું એમના અમૂલ્ય યોગદાન માટે અભિનંદન પાઠવું છું। અમને ગર્વ છે કે અમારી સાથે